લાસ્ટમાં આપણે લોકોએ રોગ પ્રતિકારકતા સામે અથવા રોગ પ્રતિકારકતા માટે થઈને વનસ્પતિ સંવર્ધનની વાત કરી હતી. હવે ત્યારબાદ આપણે લાસ્ટમાં એ વાત કરી હતી કે કીટકો વિશેની થોડીક માહિતી આપણે મેળવશું કે કીટકોની સામે પ્રતિરોધકતા માટે વનસ્પતિની કઈ રીતની સંવર્ધિત જાતો અથવા તો કેવા સુધારણાઓ કરવામાં આવ્યા છે. ક્લિયર? તો દેખો મિત્રો, એમની અંદર કે સૌથી મોટા પાયે જો કોઈ વિનાશનું કારણ હોય તો એ કોણ છે? અહીંયા કીટકો. જેમ કે થોડાક સમય પહેલાં અહીંયા લોકસ્ટ એટલે કે તીડનું આક્રમણ થયેલું અને જેમને ખૂબ જ મોટા પ્રમાણની અંદર નુકસાન પહોંચાડેલું. બરાબર છે? તો વિશ્વભરની અંદર કીટકોથી થતું પાકનું નુકસાન જે છે, વિનાશનું કારણ જે છે, એ વિશ્વભરની અંદર કીટકો દ્વારા સૌથી વધારે જોવા મળે છે. અને સમગ્ર વધારે વિશ્વભરની અંદર કીટકોથી થાય છે. તો આપણે હવે શું કરવાનું છે કે આ કીટકો સામે પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન કરવાનું છે. તો આ માટે કઈ વસ્તુઓ, કયા લક્ષણોની જરૂર પડશે? તો આ માટે વનસ્પતિની અંદર બાહ્યાકાર વિદ્યા, જૈવ રાસાયણિક વિદ્યા અને દેહધર્મ વિદ્યા જેવા લક્ષણો હોય છે. બરાબર છે? તો જેથી કરીને આપણે શું કરીએ કે જાણી શકીએ કે કેવા પ્રકારના કીટકો કે જે કોઈ પણ વનસ્પતિની અંદર એમને નુકસાન પહોંચાડશે અથવા તો કોઈ પણ પાકનો જે છે ખૂબ જ વધારે પ્રમાણમાં એને નુકસાન પહોંચાડશે. આપણે એના આવા લક્ષણો દ્વારા જાણી શકીએ. તો દેખો મિત્રો, સૌથી પહેલાં કે ઘણી વનસ્પતિઓની અંદર તંતુમય પર્ણ હોય કે જેથી કરીને કીટકની ઈયળ સામે એમાં રક્ષણ મળે છે, તંતુમય પર્ણ હોય માટે. તો આવું એક્ઝામ્પલ ફોર કપાસની અંદર જોવા મળે કે કપાસની અંદર જેસીડથી થતો હુમલો છે. તો કપાસની અંદરના તંતુમય પર્ણ હોય તો જેથી કરી અને જેસીડ સામે કપાસ શું કરે? રક્ષણ મેળવી શકે. ત્યારબાદ ઘઉંની અંદર ભૃંગ કીટક, બરાબર છે, ઘઉંની અંદર જોવા મળતું ભૃંગ કીટક કે જેને આપણે કહેવાય સિરિયલ લીફ બીટલ, કે જે ઘઉંમાં સખત પ્રકાંડ હોવાથી સો ફ્લાય, એક ભમરીને લગતું એક જંતુ જે છે એમને પસંદ કરતું નથી. અહીંયા ભૃંગ કીટક પણ એમને પસંદ કરતું નથી. શું કામ? કેમ કે એમના તંતુમય પર્ણ છે. ત્યારબાદ અહીંયા સખત પ્રકાંડ હોવાથી સો ફ્લાય પણ એમને પસંદ કરતું નથી. તો આ રીતે ઘઉં જે છે બચી જવા પામે. ત્યારબાદ સુવાણા પર્ણો અને મધુરસ વગરની જાતો, મધુરસ મળતો નથી માટે બોલ વર્મ આકર્ષાતા નથી. કપાસની અંદર જોવા જઈએ ખાસ કરીને તો આવા સુવાણા પર્ણો હોય અને મધુરસ વગરની જાત હોય કે જેમાં બોલ વર્મ જે છે ઘઉં અને કપાસની થઈ ગઈ. ત્યારબાદ વાત કરીએ મકાઈની કે વધુ એસ્પાર્ટિક એસિડ અને ઓછું નાઇટ્રોજન તથા સુગર એ મકાઈમાં હોવાથી સ્ટેમ બોરર જે છે એમની સામે મકાઈને પ્રતિકારકતા મળે છે. કે મકાઈની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં એસ્પાર્ટિક એસિડ હોય, ઓછું નાઇટ્રોજન હોય અને સુગરનું પ્રમાણ પણ કેવું હોય? ઓછું. જેથી કરી અને સ્ટેમ બોરર એ જલ્દીથી મકાઈને નુકસાન પહોંચાડતા નથી. તો આ માટેના કેટલાક યોજવામાં આવતા સંકરણના તબક્કા કે જે આગળ કોષ્ટકની અંદર દર્શાવેલા છે અને કેટલીક પાકની જાતિઓના કીટકોના ઉપદ્રવ સામે રક્ષણ આપવા માટે એમની વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે. કે જેથી કરીને શું થાય કે જો બંને સંકરિત જાતો ભેગી થાય તો આવા કીટકો સામે શું આપી શકે? એમને ફાઇટ આપી શકે એમ અને એમના નુકસાનથી બચી શકે. ક્લિયર? તો આગળ વાત કરીએ એમની અંદર કે કેટલીક પાક છે અહીંયા પહેલી રોની અંદર, ત્યારબાદ એમની કેટલીક વેરાયટી છે અને ત્યારબાદ એ ઇન્સેક્ટ પેસ્ટ એટલે કે કીટક સામે જે આપને રક્ષણ આપવાની છે એમની વાત અહીંયા છે. તો દેખો મિત્રો કે રાઈની અંદરની એક જાત છે પૂષા ગૌરવ. આ બધી જાત એટલે વેરાયટી કેવી છે? બધી હાઇબ્રિડ પ્રકારની વેરાયટી છે. તો આ પૂષા ગૌરવ કે જે એફિડ્સ સામે રક્ષણ આપશે. ત્યારબાદ સરસવના પાકની અંદર પૂષા સોમ 2 કે જે જેસીડ્સ. ત્યારબાદ ચપટા કઠોળની અંદર પૂષા સોમ 3 એક વિકસાવવામાં આવી કે જે એફિડ્સ અને ફ્રૂટ બોરરની સામે આપણને એ પાકને રક્ષણ આપશે. ભીંડીની અંદર પૂષા સવાની અને પૂષા E4 કે જે પ્રરો અને ફળનું એક બોરર છે એમની સામે રક્ષણ આપશે. તો આ રીતે જે આ બધી વેરાયટી જે વિકસાવવામાં આવી છે કે જેમને આપણે સંવર્ધિત જાત પણ કહી શકીએ કે જે શું કરશે? આ બધા જ
સમજવા માટે છે તમારે. ઓકે, તો હવે આગળ વાત કરીએ કે ખાદ્ય ગુણવત્તા સુધારવા માટે વનસ્પતિ સંકરણ કઈ રીતે કરવામાં આવ્યું. દેખો મિત્રો, અહીંયા સુધીની બધી જ વાત હવે આપણે કરી નાખી. એ આપણે સૌથી પહેલાં રોગ પ્રતિકારકતા માટે વનસ્પતિ સંકરણ, ત્યારબાદ એમની પહેલાં આપણે ઇન્ડિયન ગ્રીન રિવોલ્યુશન, ત્યારબાદ રોગ પ્રતિકારકતા માટે, ત્યારબાદ કીટકો સામે પ્રતિકારકતા માટે. હવે આ બધા જ માંથી એક વસ્તુ કોમન, કે આ બધું જ આપણે કર્યું શું કામ? વનસ્પતિ સંવર્ધન આપણે અત્યાર સુધી કર્યું, કીટકો સામે રક્ષણ મેળવ્યું, વનસ્પતિને થતા રોગ સામે રક્ષણ મેળવ્યું, પણ આ બધું શું કામ? ત્યારબાદ હરિયાળી ક્રાંતિ કે નવી જાત આપણે વિકસાવી. આ 3 તબક્કા આપણે અત્યાર સુધીમાં જોઈ ગયા. તો આ શું કામ? તો એક જ માત્ર પર્પઝ છે વનસ્પતિ સંવર્ધનનો, કે પાકની ગુણવત્તામાં વધારો થાય અને ઉત્પાદન જે છે એ પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહે. આવું થાય એટલે કે ઉત્પાદકતા પણ વધારે મળી રહે અને ગુણવત્તા પણ સારી મળી રહે. તો શું થાય? તો આપણી એટલે કે મનુષ્યની ખાદ્ય ગુણવત્તા ઉપર એમનો અસર પડે. ઇટ મીન્સ કે જો ઉત્પાદકતા વધારે મળે છે અને ગુણવત્તા પણ વધારે મળે છે, તો ખાદ્ય ગુણવત્તા જે છે એ પણ આપણે વધારે મળશે. તો હવે એમના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ કે આ ખાદ્ય ગુણવત્તા છે એમને સુધારવા માટે પણ વનસ્પતિ સંકરણ કરવામાં આવ્યું. ક્લિયર? તો હવે એમની વાત કરીએ કે ખાદ્ય ગુણવત્તા માટે થઈને કેવા કેવા સુધારા કરવામાં આવ્યા, ખાસ કરીને વનસ્પતિ સંકરણના પર્સપેક્ટિવ. તો 840 મિલિયનથી વધુ લોકો પોષક તત્વયુક્ત અને પૂરતો આહાર દુનિયાની અંદર રોજ પ્રાપ્ત કરી શકતા નથી. સિમ્પલી છે. 3 બિલિયન લોકો છે કે જે સૂક્ષ્મ પોષક તત્વો, પ્રોટીન, વિટામિનની ખામીથી પીડાય છે, અથવા તો જેને કહેવાય હિડન હંગર. બરાબર છે? એટલે કે છુપી ભૂખ. છે એમને તેઓ ખરીદવા માટે કેપેબલ નથી. હવે જો પૂરતો આહાર જ નથી મળતો, તો ઇટ સિમ્પલ મીન કે એમને જે મિનરલ્સ મળવા જોઈએ, વિટામિન્સ મળવા જોઈએ, આયોડિન, ઝીંક, આયર્ન જેવા મિનરલ્સ મળવા જોઈએ, એમની અછત હોવાથી એમને શું થાય? વિવિધ રોગની સંભાવના રહે, આયુષ્ય ટૂંકું થાય, માનસિક ક્ષમતા પણ ઘટે છે. તો આવા બધા પ્રકારના કારણો જે છે એમની અંદર જોવા મળે છે. ક્લિયર? તો હવે આમના માટે આપણે શું કરવું પડે? તો જૈવિક રક્ષણાત્મકતા એટલે કે બાયોફોર્ટિફિકેશન. હવે બાયોફોર્ટિફિકેશનનો આખો કન્સેપ્ટ કેના ઉપર છે? તો ખાદ્ય ગુણવત્તા સુધારવા ઉપર. કે તમે માનો કે થોડુંક એવું ભોજન પણ જો કોઈ વ્યક્તિને મળે, પરંતુ એમની અંદર જો ભરપૂર માત્રામાં વિટામિન્સ હોય, મિનરલ્સ હોય, પ્રોટીન્સ હોય, કે જેથી કરીને શું થાય કે એમના શરીરને જોઈતા, કોઈપણ વ્યક્તિના શરીરને જોઈતા પોષક તત્વો એમને પૂરતા પ્રમાણમાં મળી રહેવા જોઈએ. તો આ એક પ્રકારનો આખો કન્સેપ્ટ છે, એક ફિનોમિના છે, એમને આપણે કહીએ જૈવિક રક્ષણાત્મકતા અથવા તો બાયોફોર્ટિફિકેશન. હવે એમાં શું કરવામાં આવે કે કોઈ પણ સંકરિત પાક એટલે કે બે જાતમાંથી બનાવેલી એક જાત કે બંનેના લક્ષણો એકની અંદર ઇન્ક્લુડ કરવા, એમને આપણે શું કહીએ? સંકરિત જાત અથવા તો સંકરિત પાક. એમાં વધુ વિટામિન, મિનરલ, પ્રોટીન કે ચરબી હોવાથી માનવીનું આરોગ્ય જે છે, હેલ્થ છે, કેવી થાય છે? સુધરે છે. તો આવો ખોરાક સુધારણા કાર્યક્રમ એ વનસ્પતિ સંકરણ હેઠળ યોજાય છે, કે જેમની અંદર શું કરવામાં આવે? કઈ કઈ વસ્તુઓનું ધ્યાન દેવામાં આવે? તો એક જ મિનિટ, કે પ્રોટીનનું પ્રમાણ અને ગુણવત્તા, ઓઇલનું પ્રમાણ અને ગુણવત્તા, વિટામિનનું પ્રમાણ, સૂક્ષ્મ પોષક તત્વો અને મિનરલ્સનું પ્રમાણ, કે જેમને શું કરવામાં આવે? મેન્ટેન કરવામાં આવે. અને આ બધું જ જેની અંદર મળી રહેતી હોય એવી કોઈ પણ એક કે 2000માં મકાઈની સંકરિત જાત વિકસાવવામાં આવેલી, જેમાં હાલની જાત કરતાં લાઇસિન અને ટ્રિપ્ટોફેન જે છે એના જેવા એમિનો એસિડની માત્રા કેવી હતી? બમણી હતી. તો એ એક સંકરિત જાત છે, બરાબર, કે જેના દ્વારા આપને એમિનો એસિડ કે જેવા લાઇસિન અને ટ્રિપ્ટોફેન જેવા બમણી માત્રામાં મળી રહેશે. ત્યારબાદ ઘઉંની જાત એક હતી એટલાસ 66. નામ ખાસ મિત્રો યાદ રાખજો, એની ટાઈમ પૂછી શકે, જરૂરી નથી કે પૂછે જ, પરંતુ પૂછી પણ શકે. ક્લિયર? કે જે પ્રોટીનથી ભરપૂર હતી, કે જેનો ઉપયોગ ઘઉંની જાત ઉત્પાદનદાતા એટલે કે ડોનર તરીકે થાય છે. ક્લિયર? તો આવી એક એટલાસ 66 કે જેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હતું, અને આ જાતનો ઉપયોગ હવે એક ડોનર તરીકે થાય છે, કે જેથી કરી અને ભરપૂર પ્રોટીનવાળી બીજી પણ જાતો આપણે વિકસાવી શકીએ. ક્લિયર? ત્યારબાદ ચોખાથી 5 ગણું વધુ આયર્ન હોય
તેવી જાત બનાવવાનું શક્ય બન્યું છે હાલમાં. અને ચોખાની તો બહુ જ વધારે પ્રમાણમાં જાતો કે જે એકલા માત્ર ભારતની પરંતુ સમગ્ર વિશ્વની અંદર, પરંતુ વધારે પ્રમાણમાં જો કહીએ તો ભારતની અંદર બહુ જ વધારે પ્રમાણની અંદર ચોખાની જાતો જોવા મળે છે. પણ બધાની અંદર ફેર એ હોય છે કે પ્રોટીનની માત્રા છે, મિનરલ્સનું પ્રમાણ છે, આયન્સનું પ્રમાણ છે, એ બધે બદલતું રહેતું હોય છે બધી જ જાતોની અંદર. IARI ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિટામિન અને મિનરલ્સ વધુ હોય તેવી પણ ઘણી બધી જાત બહાર પાડવામાં આવી છે. એક્ઝામ્પલ ફોર વિટામિન એથી સભર ગાજર છે, કોળું છે. ત્યારબાદ વિટામિન સીથી સભર કારેલા છે, બથુઆ ભાજી એટલે કે ચીલની ભાજી, રાઈ છે, ટમેટા છે. આયર્ન અને કેલ્શિયમથી સભર પાલક અને બથુઆ છે. અને બધા જ કઠોળ એટલે કે વાલ, ફણસી અને વટાણા. કારેલા, ગાજર, કોળું કે જે બધા વિટામિન્સ, પ્રોટીન્સ અને મિનરલ્સથી એકદમ ભરપૂર માત્રા જેમની અંદર જોવા મળે, અને જેથી કરી અને માણસનું આયુષ્ય છે એમની ઉપર પણ ખાસો એવો ફેર પડે, અને જેથી કરી અને આયુષ્ય વધારે મેળવી શકે, માનસિક ક્ષમતા પણ એમની સુધરી શકે. તો એટલા માટે થઈ અને આ બધી જાતો જે છે એ ઉગાડવામાં આવે છે. તો અહીંયા સુધીની બધી જે બેઝિક વાત હતી એ આપણે કરી ગયા હરિયાળી ક્રાંતિ, ત્યારબાદ પાક સંવર્ધિત જાતિ ઉપર. એમાં આપણે રોગ પ્રતિકારકતા પાકની, કીટકો સામે લડવાની ક્ષમતા, અને ત્યારબાદ આપણી ખાદ્ય ગુણવત્તા સુધારવા માટે થઈ અને કેટલાક ચેન્જીસ જે કર્યા છે કે જે આપણે લાસ્ટ 3 ટોપિકની અંદર જોયા છે. આ બધાને કમ્બાઈન કરીને એકમાં પૂછી શકે અથવા ઇન્ડિવિડ્યુઅલી કોઈ પણ એક ટોપિક જે છે તમને પૂછી શકે. MCQની જો વાત કરીએ તો જે કોષ્ટક છે એમાંથી જનરલી ક્યારેય MCQ આવતા નથી કે આમની આ વેરાયટી છે, આમની આ જાત છે. પણ એક વસ્તુ છે મિત્રો કે કોની પ્રતિકારકતા કઈ માટેની છે, જાત ક્યારેય નથી પૂછતા વેરાયટી કે કઈ એમાંથી બનાવવામાં આવી છે, પરંતુ એમની પ્રતિકારકતા કોની સામે છે. એફિડ્સ છે, જેસિડ છે, રોસ્ટ છે, બરાબર છે, બ્લેક રોડ છે, ત્યારબાદ કેટલાક યલો મોઝેઇક વાયરસ છે, કોની સામેની પ્રતિકારકતા છે એમની ખાસ ચર્ચા કે જે અહીંયા આપણે યાદ રાખવાની છે અને જે ઘણી બધી વખત પૂછાય પણ છે. ક્લિયર? તો આટલા એક અલગ ડિફરન્ટ વ્યૂથી 3 ટોપિકને ઇન્ક્લુડ કરીને વાંચજો કે જો એક ખ્યાલ આવશે તો બીજો, તો ત્રીજો, અને તો પછી લાસ્ટ. તમને કહેવાનો મતલબ કે બધું જ તમને ખ્યાલમાં આવશે. હરિયાળી ક્રાંતિ જો તમે શરૂઆતમાં કરી છે, હરિયાળી ક્રાંતિ, તો ત્યારબાદ જો તમે જુઓ તો રોગ પ્રતિકારકતા માટે, ત્યારબાદ કીટકો માટે, અને ત્યારબાદ ચોથું એટલે કે ખાદ્ય ગુણવત્તા માટે. અહીંયા મેં 3 એટલા માટે લખ્યા છે કેમ કે હરિયાળી ક્રાંતિ બેઝિક છે, તમે નાના ધોરણમાં પણ ભણી ગયા જુઓ. એમાંથી જાત છે. એક્ઝામ્પલ ફોર અહીંયા કે માનો કે ઘઉં છે તો એમાં કોનાથી થતો રોગ છે એવો એક પ્રશ્ન આવી શકે. ત્યારબાદ એ કોની સામે પ્રતિકારકતા આપે છે એ પણ આવી શકે. અને ત્યારબાદ હરિયાળી ક્રાંતિની અંદર પૂછે અથવા તેમ પૂછે કે ભરપૂર માત્રામાં પ્રોટીન ધરાવતી જાત કઈ છે, તો હમણાં જ આપણે અહીંયા જોઈએ એટલાસ 66. આવો કોઈ ક્વેશ્ચન આવે, અથવા તો આવું આપીને તમને કોઈ યુગ્મ પૂછી નાખે કે આમાંથી યોગ્ય કયું છે, અથવા તો જોડકા જોડો પ્રકારનું છે, વગેરે પ્રકારના ક્વેશ્ચન્સ કે જે આની અંદરથી આવી શકે. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ એક ટોપિક બાકી એ છે એક કોષજન્ય પ્રોટીન, સિંગલ સેલ પ્રોટીન, કે જેમની અંદર આપણે વિશેષ ચર્ચાઓ હવે પછીના લેક્ચરમાં પેશી સંવર્ધન, ટિશ્યુ કલ્ચર કઈ રીતે કરવામાં આવે. અને ત્યારબાદ મેં તમને કીધું હતું કે સોમાક્લોન્સ શું છે, જર્મ પ્લાઝ્મ કોને કહેવાય, વનસ્પતિ પેશી સંવર્ધન શું છે. આ બધી વસ્તુઓની ચર્ચા આપણે વિશેષ કરશું. દેખો મિત્રો, મારી નોટ્સમાં અમુક વસ્તુ એવી હશે કે જે તમને તમારી રેફરન્સમાં પણ મે બી નહીં મળે અને તમારી ટેક્સ્ટમાં પણ તમને મળશે નહીં. બેઝિક વસ્તુ છે અહીંયા તમારો કન્સેપ્ટ જે છે ક્લિયર થવો જોઈએ. કન્સેપ્ટ એ જે છે બધી જ બાબતોમાં તમારા 1 by 1 ક્લિયર થતા જવા જોઈએ. ઓકે, તો અમુક વસ્તુઓ જે તમારી ટેક્સ્ટમાં પણ નથી, તમારી રેફરન્સમાં પણ નથી, જે તમને મારી નોટ્સમાં મળી રહેશે. તો આ બધી જ જે મારી નોટ્સ જે છે એમને સ્ક્રીનશોટ લઈને તમે લોકો તમારા હેન્ડ રાઇટિંગની અંદર તમે તમારી નોટ્સ બનાવીને લખી શકો. અને આન્સર રાઇટિંગ પણ આ જ રીતે જે મેં કર્યું છે એ જ રીતે કરવાનું છે, જેથી કરી અને એક સારું તમે માર્ક્સ કવર કરી શકો અને સારું પરફોર્મન્સ આપી શકો. ઓકે, થેન્ક યુ વેરી મચ.